આજે આપણે બનાવીશું ભરેલા કારેલાનું શાક. તમને થશે કે ભરેલા કારેલાનું શાક તો કડવું લાગશે, પણ આ રીતે જો તમે ભરેલા કારેલાનું શાક બનાવશો તો જરા પણ કડવું નહીં લાગે. શાક બનાવવા માટે મેં 7 નંગ જેટલા કારેલા લીધા છે. કારેલા આ રીતે કુમળા લેવાના અને ગ્રીન કલરની છાલ હોય એવા જ લેવાના. હવે આ કારેલાની છાલ આપણે કાઢી લઈશું. હવે બધા જ કારેલાની છાલ કાઢી લીધી છે. હવે આ બધા જ કારેલામાંથી આપણે બીજ પણ કાઢી લેવાના છે. તો આ રીતે કારેલામાં ઊભો કટ લગાવીશું અને એમાંથી બીજ કાઢી લઈશું. તો બધા જ કારેલામાંથી મેં બીજ પણ કાઢી લીધા છે. હવે કુકરમાં 1 ગ્લાસ પાણી ઉમેરી, અડધી ચમચી મીઠું અને 5 ચમચી હળદર ઉમેરીને પાણીને સરસ ઉકળવા દઈશું અને એમાં બીજ કાઢેલા કારેલાને ઉમેરી લઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરીને એમાં 1 સીટી આવવા દઈશું. હવે કારેલામાં ભરવા માટેનો મસાલો બનાવી લઈએ. કાચા સિંગદાણા લઈશું, એમાં થોડા ગાંઠિયા ઉમેરીશું. ગાંઠિયા અને સિંગદાણાને અધકચરા ખાંડી લઈશું. મિક્સર જારમાં પણ આપણે અધકચરા પીસી શકાય છે. હવે એમાં થોડું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, અડધી ચમચી હળદર ઉમેરીશું, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું, 5 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું, 5 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. થોડા લીલા ધાણા ઉમેરી લઈએ, થોડો ગોળ ઉમેરી લઈએ અને 3 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી લઈએ. બધું સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે કુકરમાં પણ 1 સીટી થઈ ગઈ છે અને ઢાંકણ પણ ઠંડુ થઈ ગયું છે. તો હવે કુકરને ખોલીને કારેલાને પાણી નિતારીને બહાર કાઢી લઈએ. આ રીતે મીઠાવાળા પાણીમાં કારેલા થોડા કૂક થશે એટલે કારેલાની કડવાશ પણ નીકળી જશે. હવે આ કારેલાને થોડા ઠંડા થવા દઈએ. એમાંથી બધી જ વરાળ નીકળી જાય પછી આપણે એમાં મસાલો ભરીશું. હવે વઘારમાં ઉમેરવા માટે લસણ મરચાંની ચટણી બનાવી લઈએ. 5 કળી લસણ લીધું છે, 2 લીલા મરચાં, થોડું કશ્મીરી લાલ મરચું અને ચપટી મીઠું ઉમેરીને ચટણી બનાવી લઈએ. તો જુઓ, સરસ એવી લસણ મરચાંની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને કારેલા પણ ઠંડા થઈ ગયા છે. તો કારેલામાં ભરવા માટેનું જે સ્ટફિંગ બનાવ્યું છે તે કારેલામાં ભરી લઈએ. સ્ટફિંગ થોડું વધારે ભરવાનું છે. વધારે ભરીશું એમ આપણને ભરેલા કારેલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો જુઓ, આ રીતે થોડો દબાવીને આપણે સ્ટફિંગ ભરીશું. બીજા કારેલામાં પણ સ્ટફિંગ ભરી લઈએ. બધા જ કારેલામાં અમે સ્ટફિંગ ભરી લીધું છે. હવે આપણે એનો વઘાર કરી લઈએ. ગેસ ચાલુ કરીને ગેસ પર કઢાઈ મૂકીશું. મેં અહીંયા નોનસ્ટિક કઢાઈ મૂકી છે. નોર્મલ કઢાઈ પણ આપણે મૂકી શકીએ છીએ. આ શાકમાં તેલ થોડું ચડિયાતું રાખવાનું છે એટલે 5 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી લઈએ. 1 ચમચી રાઈ ઉમેરી લઈએ. રાઈ સરસ સંતળાઈ જાય પછી થોડી ડુંગળી સાંતળી લઈએ. ડુંગળીનો કલર બદલાવા માંડે પછી એમાં આપણે જે લસણ મરચાંની ચટણી બનાવી છે તે ઉમેરી લઈએ અને ચટણીને પણ સરસ સાંતળી લઈએ. એક ઝીણું સમારેલું ટામેટું ઉમેરી લઈએ અને ટામેટું પણ સરસ સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક કરી લઈએ. સ્ટફિંગનો જે મસાલો વધ્યો છે તે પણ ઉમેરી લઈએ. બધું સરસ કૂક થઈ જાય પછી એમાં ભરેલા કારેલાને આ રીતે મૂકી દઈએ અને એને હળવા હાથે વઘાર સાથે મિક્સ કરી લઈએ. કારેલા અહીંયા કૂક થયેલા છે એટલે એને વધારે કૂક કરવાની જરૂર નથી. આ રીતે કારેલાને મસાલા સાથે મિક્સ કરી લઈએ. ઢાંકણું ઢાંકીને 1 મિનિટ સુધી શાકને સરસ કૂક થવા દઈએ. 1 મિનિટમાં તો સરસ એવું શાક આપણું બનીને તૈયાર થઈ જશે. તો જુઓ, સરસ એવું શાક બની ગયું છે. હવે એની ઉપર ઝીણા સમારેલા ધાણા ઉમેરી લઈએ. હવે શાકને સર્વ કરવા માટે ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. મિત્રો, તમને મારી આ ભરેલા કારેલાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.